હજી તો ખાવું છે ને નીકોડા બોકડા કરી ચાર બાર નાખી પછી ખાવા બેસે. અને છોકરો ભણવા જો છે હજી કણ આવ્યો નથી. અને પાછું એમાં સાયકલના પંચર પડ્યું છે. હવે આ હેડ તો જાણ આવશે. મને હજો રખ લેવા જવા દે ને એને મોડું શું છે 12:30 તો થઈ ગયા છે. કેમ લે વાર કરી એક તો જતો હવે તાપનો આવ્યો. કમો આવ્યો રિક્ષા રિક્ષામાં એ તો ખાઈ લે. બોલા કેલો લે લે ખુરશી બેસ હું પાણી લાવું. તો રિક્ષાને વધારે લેસન તો સાહેબ આલે જાણે લેસન ના આલે તો રખડવા કી તમે લે પાણી પી લે તું ન ખાઈ રહે ઈસો ખાઈને આપણે ઘેર તો ખાવું પડે કે ઈ તો બજારનું ખાધું છે કે લે તો ગોળનો રોટલો ખાઈ લે. બેસ તમારે નહીં ખાવાનું તું ખાઈ રે હું તો ખાવું પડે તમે હંગાર ખો હું ખાઉં છું હજી થોડા સાલ નાખ્યું માં હંગાર ખો લે આ વાટકો અને આ ગોળ પડ્યો મત સાથે હો હું થોડા સાલ નાખીને આવું. કાકા ખાઈ રે હું ખાઈ રહ્યો. બેસ ને હું પાણી લાવું હો. લે આ ધોઈ ને પણ તારે ગાધું છે ને પૂછો ના રહેતો પાછો. તમારે નહીં ખાવાનું હું ખાઉં મોડા દુકાન છો તો પાણી બોલાવે ખાલે લે નહીં ખાવ હવે લે આ તો ગોઠિયા ખાવ ગોઠા લે હા લેસને ન ખાવ તો લેસન આવ બેસીને લખ કરે શું લેસન આલ્યું હા શું લેસન આલ્યું છે હા લેસન અમારે ખાવ તો લખો અને ભણીને હોશિયાર થવાનું છે પાછું. શું કીધું હો થોડુંક અચકાવાનું નહીં ભણવામાં અને પાછું કલેક્ટર થવાનું છે પાછું ખબર છે ને. બીજું ટેન્શન ના લેતો જમીન વેચવી હોય તો વેચી મારે હો પણ ભણીને હોશિયાર થાય કલેક્ટર થાય. તું બેસ હું ખેતરમાં ઓટો મારે આવું રોજડો બોજડો ના આવ્યો હોય અને લેસન પાછું પૂરું કરજે પાછો હો. આવતું નહીં લેસનની લીધે તો બેન માર અલ્યા છોકરો જઈ ગયો. ઓહ આ તો હુઈ ગયો છે. જો કે લેસન કરતે કરતે હુઈ ગઈ છે. લે કોબળો પડે ઓઢો રોડજે હો.
ચલુભા ઓય આવો રા બેઠા ઓય શાંતિ ઓય કોણ તમારે હો શાંતિ જ છે ઠીક છે તમારો છોકરો હમણાં જ દેખાતો નહીં છોકરો તો ને નોકરી મળી છે ને હવે નોકરી મળી ઓય સારું કહેવાય લ્યો આપણે ફોર્મ ભરી એટલે નોકરી લાગી એમ સારું કે સારું નોકરી તો હવે કોક સરકારી છે સરકારી ઓય કોક નામ તો કીધું છે ડોક્ટરની છે ઈ તો ભાઈ આપ મને તો એટલી બધી ખબર નહીં પડતી પણ કે હાલ પગાર થોડોક મળશે પછી વધશે પગાર એમ કહેતો ના ના એ તો ઈ જ હોય ને પેલી 2 વીઘા જમીન હતી ના વીસી મારી નોકરી સારું કરી તમે વીસી મારી એમ ઓય પણ ઈ તો છોકરો કમાય એટલે પાસે આવી જાય એની કોઈ ચિંતા નહીં ના હવે તો સારું વસ્તુ છોકરા ગોળી નહીં કમ રખડી જાતું એમ ના એવું નહીં નોમ કમાયું ના ના ગોમમાં તારો છોકરો નોકરી જાય તો સારું એમ હવે અમારે ઉદાડો જરૂર પડે કોમાં આવે એમ કોમ આવે સાચી વાત તો પછી એને હું નેનપણથી કીધું કષ્ટી વેચી ભણાય ના ના એમ તો તારી ખભા ઉપર બિહાર એમ ભણવા મળવા દાદા તો મને ખબર રાતના લેસન કરતો ને તો મેં પાણી દેતો એ વાત હા ચાણ આબાનો તાર છોકરો છોકરો હવે શીખે છે ને હમણાં ફોન કર્યો નહીં તારીખ કોઈ કીધી નહીં એમ ના હવે રજા મળે એટલે કોઈક આવશે શું આવેદન કર્યું વાવે તો રાજગરો ઘઉં ને બટાટા ને એવું બધું હાલ તો ભાગે વાવતા છે ને પા ભાગે પેલી 2 વીઘા હતી જમીન વીસી મારી એ તો પણ હવે લાવજો એની પાછી એમ શું હવે એ નહીં મળે તો બીજી ચોક રાખવી જ પડશે કે જમીન ના ના રાખી દે થોડા થોડા પૈસા બસે નવી જમીન રાખી દે પેલા એટલી કસ્ટિવિટી એટલે હવે તમારે જોયું એવું નહીં ના ના હવે જ નોકરી મળી એટલે સારું હવે તો બેડે બેડે રોટલા ખાવાની છે તમારે મોજે મોજ જ છે કંટાળે શું કામ કરે એ વાત હા અમારે ચોક કેવું છે છોકરાને ચોક મેળ પડાવે છે છોકરાનો ના ના ત્યાં ક્યાં તો પા ક્યાંય ક્યાંય તમે તારે આવે એટલે આવજો એ તો અમે એમ ભેગું થવા તમે આવશે ભેગું થવા તમારે આવવું પડે તમે ફોન કરજો મને ઓ રહેતો ને એટલે 3-4 દાડે ભેગો થવા આવતો દીધો પીછે બીજા છોકરાને જોવો નહીં કે વ્યસને બસને સડ્યો ના ના એમ તો સંસ્કાર મેં સારા આલે તમે જણ આવતા જ ઘરમાં ચાબી જતી પણ હું તો આપણા ઢોરામાં જ ઊંચો નહીં આવતો એકલા આવશે ને પા એકલો ને તાણ એ તો એ જ હતો એ તો અડધો કલાક જેવો ટાઈમ લઈને આવવાનું તો ટાઈગર ઢોરે કેવું હું ના મિલીને આવું એ વાત સાચી તો બેવું છે હેડવું છે હેડવું છે લેવડો અમે બે હેડ જો તો આવજો હો. એ સારું ભાઈ પા ઓટો માર દે મને ઓહો. નવરો થઈને આવે જ દાડો ડોહા ડોહા મારે બચી ડોહા આ પેલું કેમ બધું એમાં કંઈ પડ્યું છે ઘરમાં એ તો હું કરી નાખું વાણ્યા વગર બધું એમને એમ પડ્યું હોય હમણાં આમ કરી નાખું એટલે બેસ હું લોટો ભરતા હોઉં ટાટું લાવવું છે તો ટાટું તો છે આ જો ટાટું છે મારે તો પેલું બિસ્લરીનું પીવું પાણી એટલે ટાટું છે પેલું બિસ્લરી ને તો મિનરલ ઠંડુ એમ આ ટાટું જ છે આરું પાણી ના પીવાય પણ તું જોઈ ખરા ટાટું જ છે આરું પાણી ના પીવાય હા રેડ હું લઈ લઈશ પેલું બિસ્લરી પાણી પીવાય તો સારું આવે ઠંડુ અચ્છા આ બધું વાળી નાખો આમ કેવું વાળો બા મસ્ત આમ ઘરમાંથી વાળી લાવજો કાકા શેપટ ઉડે છે તો તારા ગામડા શેપટ ના ઉડે તો શું ઉડે તમે જેટલી શેપટ ઉડાડી હા હા કેટલી શેપટ ઉડાડો તમે તો ગામડા તો શેપટ ઉડે તા અડધે અડધે વાળતા હોય તો હા આપણો સાચો છે લા બોલ આવ વાર્તા થોડી તો તું હેડ્યો તારું તું હેડ હું આવું આ થોડી વાર્તા હતી તો ખૂબ હો હો ઓ માઈ જાય આજ નક્કી એ હો ટચિંગ ફોન લાવ્યા હતો એટલે તો બતા તમારે ના બતાવે તમારે ના ખબર પડવા મોટા છે એવું કેટલો પગાર કર્યો પગાર તો 35,000 જેવો છે 35 તો સારો કર્યો 35,000 હતા તમે એવું કરું એટલે 35,000 પગાર ગયો હવે આવી જાવ એટલે આપણે
જોઈ? મને ફાવે ને તને ફાવે હોય તો હું નહીં આવવાનો કેમ? હું તો હવે સુરત રહેવાનો સુરત રહેવાનો મારી બધી કંપની તરફથી બધું મળી છે ને હોય. એટલે હું હવે રહેવાનો હોય આવવાનો જ નહીં આ તો હું આજે રવિવારે તો આવી ગયો હોય તો મને લઈ જા સુરત કાને મને તમે તો હું એ શું લેવા લઈ જાઉં તમે તો હોય રહો હોય હું એકલો શું કરું રે તો હોય રહો અમે સુરત તો તમારે આવીને શું કરવું છે એ તું હોય રે તાર વિવાહ કરે છોડી જોઈ લે પેલા ના કામ મારે હોય નહીં રહેવું મને હવે ગામડામાં નહીં ગમતું છોડી જોયેલી પણ એ તો હું એ સુરત તો બધું જોઈને આવ્યો મારે એ મારી એ લગ્ન એ કરવાનું સુરતમાં એવું હવે હું એ બધું કમ્પ્લીટ જઈને આવ્યો થોડી ગમે તો હવે બધું મારે લગ્ન આથી બધું એ સુરતમાં જ કરવાનું તો મને લઈ જા તો આપણે બે રહ્યા ના કા એ મારા બધા દોસ્તારો બધા હોય ને એટલે હું તમને ના લઈ દઉં તમને પાણી બધા આવી કેચો થાય ગો મળ્યું હવે તો ગોમડિયા વાળા હોય તો ગોમડિયા વાળા જ રમતા જો સિટી વાળા થઈ જશે તમને હું એ લઈ જાઉં તમારે કેટલા ભાઈબંધો છે ખબર ને મારા કેટલા બેહવા આવી બે ભાઈ એકે બેહવા ના આવે તમને પાણી તમને હું એ ના લઈ દઉં તમે તો હોય હારા ગોમડા તમે તો હોય હોય તો હું એકલો શું કરું હવે મારથી કામ થતું નથી ખેતીનું બરાબર તું હજી તો થોડો ટેકો કરાવે હું તો હવે રહીને શું કરું મારે તો નોકરી છે સુરત છે અને રજા હોય તાર થોડો ટેકો કરાય બીજું તો હું કામ કરી દઉં હા હા હવે તો હું રજા એ હવે નહીં આવવા તો આજ આવી ગયો વળી આવી ગયો તમે તો હું પેલા વૃદ્ધાશ્રમમાં ફોર્મ ભરી આવ્યો એમાં જતા રહો જો મિલે વૃદ્ધાશ્રમમાં એ વળી શું આવે એ તમારા જેવા ડોહાઓ બધા હોય દુહા હોય હવે ડોહા હોય ને એ તમને હું મેળ દે એ તમે જતા રહેજો પણ હું ફોર્મ ભરી અને તમે મહિનાનું હું તમને બધું ખાવાનું ને બધું આવી જાય પૈસા ઓટોમેટિક તો મને વૃદ્ધાશ્રમમાં મિલે બધું તમારે હું એ પકડાઈ દે વૃદ્ધાશ્રમમાં તમે તો મારા અંગા તો તમે ના જોવો હતા મારા બધા ભાઈબંધો મારા વૃદ્ધાશ્રમમાં નહીં જાય ને સુરત લઈ જતા જોડે સુરત મને લઈ જાઓ ને તમારી એ બધું ઇજ્જત જાય મારી આબરૂ જાય મારા આબરૂ નહીં. ભાઈબંધો આગળ બધું કેટલી મારી ઇજ્જત છે ખબર છે એટલે તમને હું એ ના લઈ જાઉં અડું છે યાદું? તો લઈ જા મને સુરત ના ના તમે તો હું વૃદ્ધાશ્રમમાં મિલ દઉં તમે હું ફોર્મ ભરી આવ્યો 3 મહિને પૈસા આવી જાય વૃદ્ધાશ્રમમાં જતા રહો હોય નહીં રહી જાય એ ડોયા માત્ર ઠેલો જતા કર્મ પડ્યો હલો હા બોલ ના ના હવે હેડ્યો છું તું પહોંચી ગયો એ સારું હેડ હું આવું મારે થોડી વાર થાય એ હો મને કારણે મોટા કરે સુરત તો મને લઈ જા ના હવે તમે આવી રહો આવજો તમે મને એકલા લીફ આવે તમે હું ઉદ્ધાશ્રમમાં મેં જવું નહીં કીધું મારું વૃદ્ધાશ્રમમાં નહીં જા મને લઈ જા એ તો તમારે એ હું ના લઈ જાઉં મારી ઇજ્જત જાય ખબર છે ને મારે જેટલી આબરૂ છે આ ભાઈબંધ આગળ જેટલી મને આબરૂ લઈ છે. જા તું. ના મને લઈ જા તું. તમે લઈ જાઓ મન કે વૃદ્ધાશ્રમમાં મેં તો મન વૃદ્ધાશ્રમમાં એકલા દીપ આવે ચલુબા એ ચલુબા પાવડો ચો પડ્યો હે પાવડો તો પણ તમે કેમ જોવા રાહો છોકરો સુરત જવા જતો ને એકલો તમારે જ આવું છું મન કે તમે વૃદ્ધાશ્રમમાં મેલતા આવ્યો તમે આટલું બધું રાખો તો આવું કર્યું એની સેવા તો તમે હોમાં કરતા હતા બધું ભણવાનું બધું કરતો હતો પણ ઘરે મોટો કર્યો મન કે તમને હું વૃદ્ધાશ્રમમાં મેળવા આવું એમ પછી ના તો તમે નહીં જવાનું હોય રહેવાનું તો તમને ના ફાવે તમારે જો જવાના એ જતો રહ્યો હોય તે આવવાના જ જો તમે તારું હોય હવે બધે વગર દીપ આવે તો એને હાદો છે ભાઈ નોકરી એ જો એટલે એનો નોકરો પડ્યો કોઈ સદુભાની સેવા તો કરતા જ નહીં કરતું એટલે પણ રોડ ન કરો તો જો હતો ગયો તો મને ભેગો થાય ને એના તો કોઈ નહીં પહેવાડ્યું કાઢવું હોય એટલે પણ નતરો ક્યાં રો કરો છો સદુભા
હવે તો ના રોવાનું હોય આખો દાડી. એટલે આમ કેટલો ખર્ચો કર્યા એના માટે 2 વીઘા મારી જમીન વેચી ભાઈ. જમીને વેચીને એની બધી તો ખર્ચો કરે ને તો કશું કરે રાખે નહીં. તો છોકરા શું કોમ ના એના કરતી. અમારે એમ તો સારું છે ભલે પેલું રહ્યું અમે દારૂ લીધા છે પણ રાખે છે ને તો અમારું. અને તમે તો આજે મને ગણાતા તો ગોમના પાસે તોય તો આવું કર્યું. પણ જમાનો આવ્યો ચલુપાની આટલી બધી પેલી જાય. ચલુપા એમ કહું છું પાવડો તો ઓછો પડ્યો હતો ને પેલો પડ્યો લઈ સારું તો હું લઈ દઉં છું. અને આમ કાઢું ના કાઢું તમે તાર મારા ઘરમાં આવી જાજો હમણાં એવું હોય તો જો યાર આ બાજુ મને સાદો ખાલી સાવું એમ તો એ વળી શું વળી રાજગરો કીધું વટાવો છે લખ્યો પાછી રહ્યો તમારે રાજગરો વટાવો તો પાછી થયો છે તને હવે કેટલો પકવાડો હજી તો થોડી વાર છે મહિનો જેવું પૂરા આપવા પેલું ને કોઈ સારી કીધું ના કિંચ એટલો પેલો થઈ ગયો જોજો તો સારું હતું કે વાઢવા તો ભેગો વટે ને પછી કોઈ ભાવ બરાબર આવે ના કિલમાં ભેગો હોય એટલે એ વાત સાચી આ શેની વાઈટ પાડી છે આ વાત તો બધા ટ્રેક્ટર લઈ જતો પેલી મગા બટાકા નીકળતો હતો એટલે તો વાઈટ કાઢો પેલી વળી નવી ડાયરેક્ટ મમ્મી ખેતરમાં તમારે કહારો જ રહે જ છે. ના વાઈટ અમે કાઢી છે કેમ વાત હોય હોય જેટલું બા તે માર તો તમે બે ભાઈ ભેગા ઉભા જ દો. આ તો ખાલી રાત કરો વઢાવો તો સારી એમ નથી કદાચ અને આ વાત હોભળી છે શેની વાત ચલુપાન તો દુઃખ કેટલું છે ચાલુ પા ને હોવે શું દુઃખ છે એમ છોકરો કાઢી મેં કેમ કરે હવે તો કેમ આ તો આયા છે નોકરીએ જઈ આ ઘડી ઉભા રહ્યા એમ કાઢી મેં કેમ કરતા હતા હોય છે એ તો જતો રહ્યો ચલુપા તો રોતા હતા બેઠા બેઠા હું તો જોઈ ના હું હેડી ગયો પછી પાવડો લઈને પાવડો લેવા જતો એમ કે લઈએ વળી જલુભાઈ ભણે ગણે મોટો કર્યો તો કેમ આમ કરાવે યાર કરે છો હવે અમે જાતા પેલો હોય વિદ્યા આશ્રમમાં મેકવાની વાત કરતો હતો ના હોય એવી વાત હોભળી એમ તો અમે વળી નહીં મેળવા દે એમ તો અમે અમારે ઘેર લાવશે ચલુપા કેટલું રાખતા એમ તો ના બેન મોટા કર્યા છે ભણે ગણે રાખ્યું તો હવે બાપને પેલું કરે છે દુઃખ એટલે છોકરો ઘેર છે જો હાલ છોકરો ને નાહી નહીં બીજા એકલા ઘેર હતા રોતા હતા બેઠા બેઠા રોતા હતા ઓવે હું તો સોનારા તો રોવા માંડ્યા લડ તમે એ જાતા હા તમે તાર દાદા હું તો જઉં ઘેર હવે તારી વાત આટલું બધું દુઃખ વાહ હવે આવો ને સગનજી ચલુબા શાંતિ મજા વાતે મજા હોય કેમ કેમ તબિયત પોણી તબિયત તો હેડી જાય રાજે હવે તો કઈ પણ આવી છે એ તો હારી અવસ્થામાં તો રહેવાનું છોકરો જાણ આવ્યા તમને છોકરો રવિવાર આવ્યો રવિવારે આવ્યા તેમ ચોઈ છે તાણી જો એ તો તરત ને તરત જતો રહ્યો કેમ એ દોસ્તાના ફોન આવતા હતા કે હોય એટલે પાણી પીને પછી જતો રહ્યો એક દાડો ના જો 1 કલાકે નહીં રોકણ એમ કેવું હતું કે મારા જોડે રેમન નહીં ખાવતું એટલે કીધું તું આય રે મને સુરત લઈ જા એટલે જ કહેતો હતો કે હું તો ના લઈ જાઉં મારા દોસ્તારે તમને કે ગોમડિયા વાળા ભાડે નાહી એમ કે ઓહો એને દોસ્તાર કોઈ સિટી ના માં આવી સિટી ના હોય પણ હવે તો પછી એ માટે ના છે ના હઈ ઈ છોકરા હોય જિંદગી કાઢી છે અડધી ગોમડા હવે એને નોકરી મળી છે પણ ના સમજાય શું કરવાનું હવે નોકરી મળી એટલે મોટા થઈ ગયા પપ્પા ટચિંગ ફોન લાવ્યા ઈ તો ગમે બધી તેટલું ગમે પણ બાપથી મોટા ના થઈ ગયું ના થઈ ગયું 2 વીઘા જમીન વેચીને તાન તો ભણાય અમે એ તો બધું ભૂલી ગયા ઈ તો મને ખબર છે કે તમે કેટલી કષ્ટી વેચી છે એને યાદ હોત કે મારા બાપા એટલી કષ્ટી વેઠી છે તો તમને આવી ના કરો હું કીધું મને સુરત લઈ જા તો મન કે તમે તો રુદ્રાશ્રમ ચલુભા તમે એ શું રોવા મોડો કડક થઈને કોનારો એ માટે થોડું રોવાનું એકલા જ જાવ બહાર જો એકલા જો હાથ નહીં તમે મારા ભાઈ તો તમને એકલા નમી જવા જઈ છો વાત કરો તો તમારે મને જોડ ના કરવી પડે અમે તમને કઈ નતા જ એક દાડો આતા કે મને ફોન કરજો એ આવે તા પણ ઉભો જ નહીં રહ્યો હવે હેડો તમે અમારી એ હેડજો તમારી નયા બુતો હોય રહ્યો હવે એકલું ના નહીં શું આવું? એકલા રહો તમે અમારા ભાઈ જોઈએ કો તમારું ઘર કો પારકું છે નહીં પારકું નહીં પણ હું આવો બરે બસ ના શું બરાબર ધોરણ તમે સાર નાખી દા ખેતર હોય કણ જ ના માગ બરે બસ જો હેડો હવે ના ઘેર તો આવું ઈ કોઈ પર ઘર નહીં તમારું છે મારું છે પણ મારું નમું બરે બસ એટલે હવે જે આવું તમે અમારું રાખ્યું નહીં અમે ભૂલી નહીં ગયા એ વાત સાચી ઘણું તમારું તમે અમારું રાખ્યું છે લેવડો તમે હવે તમારા આ સમયમાં કોમ ના આવે જાણી આવે તમને અત્યારે એકલા ને તો તમે મોણો નાખ્યો આ મારો બનાસકોઠો આ